આપણે વિટેકરની 5 સૃષ્ટિ પદ્ધતિ પૈકી છેલ્લી પ્રાણી સૃષ્ટિ, પાંચમી સૃષ્ટિ, એની વિગતવાર વાતો આ ચોથા પ્રકરણમાં કરી રહ્યા છે. આજે આપણા પાઠનું લાસ્ટ લેક્ચર લઈ રહ્યા છીએ, જેની અંદર છેલ્લા બે પ્રાણી સમુદાય વિહંગ અને સસ્તન એના લક્ષણોની વાત કરીએ. પ્રાણી પેદાના બધા જેટલા બી સમુદાય જોયા, 16 સમુદાયમાં આપણે 12 લક્ષણોની સંદર્ભમાં બધી વાતો શીખ્યા છીએ. અહીંયા આજે આપણે 12 લક્ષણના સંદર્ભમાં આ વિહંગ અને સસ્તનની વાતો પૂરી કરીએ. તમે નોટમાં ટપકાવી લો, પછી આપણે શરૂઆતથી કહીએ છીએ એને ફૂલ સ્કેપમાં 17 સમુદાય અને 12 વિગતો, 17 સમુદાય અને 12 લક્ષણો કેવા કેવા જોવા મળે. અથવા તમારે પેજ લાંબુ કરવું હોય તો 17 સમુદાય અને ઉપર 12 લક્ષણો એમાં શું જોવા મળે એ વિગતવાર સરસ તૈયાર કરો. ટાઈપિંગ આવડતું હોય તમારે સરસ કોમ્પ્યુટરમાં તૈયાર કરી પ્રિન્ટ કઢાવો, જગ્યા ઓછી લાગશે અને વાંચવામાં સમજવામાં યાદ રાખવામાં સરળતા રહેશે. અહીંયા આજે આ બે સમુદાય સાથે ચેપ્ટર પૂરું કરશે, સાથે આપણું યુનિટ પણ પહોંચશે. જે પહેલાં 4 પાઠ છે, 1, 2, 3, 4 પાઠ, એનું પહેલું યુનિટ સજીવ વિશ્વમાં વિવિધતા, એ પણ આજે આપણે પૂરું કરશું. છેલ્લે આ બે સમુદાયના લક્ષણો બીજા બધા સમુદાયની જેમ જ 12 લક્ષણ સંદર્ભમાં જોઈએ. સૌથી પહેલાં પક્ષીઓ વિહંગની વાત કરીએ, સસ્તનની વાત કરીએ. વિહંગ, સસ્તન અને પહેલાં સરીસૃપ ઉભયજીવી, એના લક્ષણો તમને ઘણા બધા યાદ રહી જાય, કારણ કે આ બધા પ્રાણીઓ આપણી આસપાસ જોવા મળતા પ્રાણીઓ છે. આપણે એનું કેટલી વાર અવલોકન કરી શકીએ, રોજ આપણને દેખાતા હોય એટલે ઘણું બધું આપણને ખબર પડે કે એમાં આંગળા કેટલા હોય, ઉપાંગ કેટલા, પૂંછડી હોય કે ના હોય, ભીંગડા હોય કે ના હોય, પેટે સરખી ચાલે, તરીને ચાલે વગેરે ઘણું બધું આપણને આવડતું હોય. સસ્તન તો આપણે પોતે જ છીએ એટલે આપણને એના પણ ઘણા બધા લક્ષણો છે યાદ રહી જવા જોઈએ. અહીંયા આપણે એ દૃષ્ટિકોણ જોઈએ, બે સમુદાયોને યાદ રાખવા સહેલા છે, કારણ કે એ બધા સસ્તન તો આપણે જ છીએ અને આપણી આસપાસ જોવા મળતા પક્ષીઓ સમુદાય વિહંગ. આપણે રોજના જીવનમાં જોવા મળતા પ્રાણીઓ છે એ યાદ રાખવામાં બહુ સરળતા રહેશે. આ જ્યારે વિહંગ તમે સમજાવું ને 12 લક્ષણ સંદર્ભમાં, એમાં એ લક્ષણ કેવું જોવા મળે તો એને અંતે એક વસ્તુ તમને છેલ્લે યાદ કરાવીશ. આપણને ઘણી વાર પૂછતા હોય છે પક્ષીઓના ઉડ્ડયનના અનુકૂલનો સમજાવો. એટલે કે પક્ષીઓ ઉડી શકે છે તો એ ઉડી શકવા માટે, ઉડ્ડયન માટે એમાં એવા કયા અનુકૂલનો છે, એટલે કે એવા કયા લક્ષણો છે જેને કારણે પક્ષી ઉડી શકે છે. તો ઘણી આપણે પક્ષીના ઉડ્ડયનના અનુકૂલન ટૂંકમાં લખો કે પક્ષીના ઉડ્ડયનના અનુકૂલન જણાવો, તો ઘણીવાર તમારે ફક્ત આમાંથી ઉડવા માટેના કયા લક્ષણો યાદ કરી લખવા પડે. તમે આખો સમય છાપીને આવો તો માર્ક તો મળી જાય, પણ તમારો ટાઈમ જાય, તમને લાગે કે પેપર બહુ લેન્ધી હતું. લેન્ધી ના કહેવાય, પણ આપણને લખવામાં ખ્યાલ ના આવે કહેવાય, અને આપણે જરૂર કરતાં વધારે લખ્યું ઘણી વખત 2-4 પ્રશ્નોમાં, તો એકાદો પ્રશ્ન આપણે રહી જાય કે ઉતાવળમાં જવાથી લખવા પડે, પૂરા મુદ્દા લખવાનો ટાઈમ ના પ્રમાણે. તો એમ તમને છેલ્લે હું અલગ કરી બતાવીશ કે આટલી વસ્તુ એ ઉડ્ડયનના અનુકૂલનો કહેવાય. જો કે તમે જો સમજાવતો જ જઈશ એટલે ખ્યાલ આવતો જ જશે તમને કે પક્ષીઓમાં આ રચના છે જે ઉડવા માટેની અનુકૂળતા છે. એટલે પક્ષીઓ ઉડે છે. આની પહેલાંના કોઈ પ્રાણી કે પછી સસ્તન વર્ગના પ્રાણીઓ, એટલે કે આપણે ઉડી શકતા નથી. એનું કારણ કે ઉડ્ડયનની જે ઉડવા માટેની અનુકૂળતાઓ છે, લાક્ષણિકતાઓ, લક્ષણો, રચનાઓ એ આપણી પાસે નથી, એટલે આપણે ઉડી શકતા નથી. તો આ લક્ષણો સમજીએ આપણે પક્ષીના ભાગ, એમ જોડે આ પણ ધ્યાન કરતા રહેવાનું, નોંધતા રહેવાનું મગજમાં. આપણે તમે વિડીયો સાંભળી રહ્યા છો, લેક્ચર જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, જોડે આપણા ડીપ માઇન્ડની અંદર, અનકોન્શિયસ માઇન્ડની અંદર કે ભાઈ આટલી વસ્તુ પક્ષીના ઉડ્ડયનના અનુકૂલનની અંદર આવે. સૌથી પહેલાં પક્ષીઓ રહે ક્યાં? આમ તો એ પણ આપણી જેમ જમીન ઉપર, અથવા તો અમુક પક્ષીઓ તો જમીન ઉપર તે ઈંડા મૂકતા હોય છે. અમુક પક્ષીઓ એ જે કંઈ ઝાડ, ડાળીઓ અથવા અમુક એવા ઘરની અંદર માળિયા કે ગોખલાઓ, દિવાલના જે કંઈ કાણા મોટા હોય એની અંદર એ રહેતા હોય છે. છતાં એ હવામાં ઉડે છે એટલે આપણે ખેચર કહીએ. જળચર, ખેચર અને ભૂચર રહેઠાણ પ્રમાણે એરિસ્ટોટલે આવા 3 પ્રાણીઓના ભાગ પાડ્યા છે. તો ટૂંકમાં આ પ્રાણીઓ છે એ હવામાં ઉડી શકે છે, તેને ખેચર પ્રકારના કહે. ચર મતલબ વિહરનારા, ચરનારા, રહેનારા. ખ એટલે આકાશ, આકાશમાં ઉડી શકે એવા પ્રાણીઓ સમુદાય એટલે વિહંગ. એની અંદર આ 4 પક્ષીઓ આપણે અપવાદરૂપે આપે છે: ઈમુ, કીવી, શાહમૃગ અને પેંગ્વિન. પેંગ્વિન જે એકદમ જે ઠંડા વિસ્તાર હોય, ધ્રુવ પ્રદેશો
ત્યાં એ સમુદ્રની આસપાસ જોવા મળતા, સમુદ્રના કિનારે જોવા મળતા પક્ષીઓ છે. તમે ઘણીવાર ટીવીમાં નેશનલ જ્યોગ્રાફી કે એની અંદર નેશનલ ચેનલની અંદર ડિસ્કવરીમાં તમને જોવા મળે. બરાબર, એ પાંખ ફફડાવે ખરા પણ એ ઉડી શકતા નથી. એવી રીતે શાહમૃગ મોટું ઘેટાના કદનું પક્ષી તમને ઘણીવાર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે. તો એ પણ પોતાના વજનના કદના કારણે ઉડી શકતું. તમે જો મોર પણ બહુ ઓછું ઉડે છે, બહુ ઊંચાઈએ ઉડી શકે નહીં. મોર છે ઉડીને એક ગામથી બીજે ગામ જઈ શકે, એટલું બધું એની ક્ષમતાના કારણ કે એનો વજન વધારે હોય. એવી રીતે આ ઈમુ અને કીવી પણ નાનું સાઈઝનું પક્ષી પણ એ ઉડી શકતું નથી. અને ઈમુ એ પણ તમને ઈમુ એ પણ તમને ઘણીવાર નેટ ઉપર જોવા મળી જાય. એ બધા પ્રાણીઓ પક્ષીઓ જ છે પણ તો એ ઉડી શકતા નથી. બરાબર, છતાંય બાકીના એ ઉડી શકવા લક્ષણો સિવાયના લક્ષણો બધા એ વિહરના ધરાવે છે. માટે ઉડી ન શકનારા અપવાદ કે વિહર વર્ગના સભ્યો કહેવાય. આપણે દરેક લગભગ બધા સમુદાયમાં કોઈને કોઈ અપવાદો પ્રાણી કે અપવાદ લક્ષણ જોઈએ જ છીએ. અહીંયા વિહરના અપવાદ આપણે બતાવ્યા. એ સિવાય કુદરતે એના જે હાથ છે, અગ્રોપાંગો, એનું રૂપાંતર આપણે પાંખમાં કરી નાખ્યું છે એટલે તે ઉડી શકે છે. એની અંદર જે પાંખ છે એના બે હાથ છે. આપણા હાથનો એક્સરે પાડો અને પક્ષીની પાંખ પહોળી કે એના એક્સરે પાડો, તમને એની અંદર હાડકાઓની ગોઠવણી સરખી જ જોવા મળશે. એટલે આપણા હાથ અને પક્ષીઓના પાંખ એ એક પ્રકારના સરખા અવયવો કહેવાય, સમમૂલક અવયવો કહેવાય, સમજાત અવયવો કહેવાય, જેની જાત કે રચના સરખી છે. રચનાકીય સરખા અંગો કહેવાય. રચના સદ્રશ્ય અંગો કહેવાય. સ એટલે સરખું, દ્રશ્ય દેખાવ, સરખા દેખાવના એવા અંગો એટલે સમમૂલક અથવા સમજાત અથવા એને રચના સદસ્ય અંગો કહેવાય. હા, દેખાવમાં એ પાંખ લાગે, આપણો હાથ લાગે છે, આપણી એમાં પાંખમાં આંગળાઓના હાડકાઓ પણ એમાં રહે છે. એક્સરેમાં આપણો હાથ અને પાંખ સરખું જ દેખાય. એવી રીતે એના કુદરતી અગ્રપાંગનું રૂપાંતર એ ઉડી શકે માટે પાંખમાં કર્યું, જેના કારણે પક્ષીઓ પાંખને વીંધવાના કારણે ઉડી શકે છે. બીજું, એના પશ્ચ ઉપાંગ કુદરત એકદમ પાતળા અને લાંબા આપે છે, જેને કારણે એ ઉડ્ડયનના પ્રારંભમાં અનુકૂલિત છે. તમે જો હેલિકોપ્ટરની જેમ પ્લેન કોઈ દિવસ ઉડી શકે નહીં. હેલિકોપ્ટર સીધું આમ ઉડી શકે, સીધું આમ ઊંચે જઈ શકે. પ્લેન કોઈ દિવસ સીધું આમ ઊંચે જઈ શકે, એને રનવે જોઈએ, એ લાંબુ એવી રીતે રનિંગ કરી પછી એ ટેક ઓફ છે કરે. પક્ષીઓ પણ એ ભલે દોડતા નથી પણ એને પોતાના શરીરને હવામાં તરતું મૂકવા માટે એક આંચકો આપવાની જરૂર પડતી હોય છે. એટલે પક્ષીઓ જ્યારે તરે ને ઉડે ને ત્યારે તમે જોજો, જે પક્ષી જળચર તરે પણ જે જમીન ઉપરના ઉડનારા પક્ષીની વાત કરું છું, પોતાના પગ થોડો વાળે પછી આંચકો મારી અને હવામાં તરતો મૂકીને પાંખ પકડાવી અને પછી ઉડે છે. તો એના જે પશ્ચોપાંગો છે એ લાંબા અને પાતળા છે, એ ઉડ્ડયનના પ્રારંભમાં એટલે કે ટેક ઓફ કરવામાં એને ઉપયોગી છે. એ સિવાય એના જે પગ હોય પક્ષીઓના, તે પગમાં 3 આંગળા આગળ હોય, એક આંગળો પાછળ હોય, કે જેની અંદર આપણને 4 આંગળા છે એ જોવા મળે. અને એ આંગળામાં આવી રીતે આગળ નહોર આપણને જોવા મળે. એ નહોરને કારણે તે જે કંઈ ડાળ પર બેસે એ જમીન ઉપર તો પકડ બરાબર જમાવી શકે. આપણે નખ છે એમના વાણીવાળા નહોર હોય, જે શિકારી પક્ષી અને શિકારમાં પણ કામ લાગે. તો આવા નહોરયુક્ત 4 આંગળાવાળા એક જોડ પશ્ચ ઉપાંગ હોય અને અગ્ર ઉપાંગ તો પાંખમાં રૂપાંતર પામે છે. પછી દ્રષ્ટિ એકદમ તીક્ષ્ણ હોય, કારણ કે એ જે ઉડતા હોય છે ત્યારે એને નીચે લેન્ડ કરવાનું હોય, ખબર તો પડી જાય ને કે મારે આ જગ્યાએ જમીન છે તો હવે અહીંયા હું બેસી શકીશ કે રહી શકીશ એમ. બાકી તમે જો જળવાશે એવું બંધિયાર હોય ને, બંધિયાર પાણી લીલે જાણી કહેવાય ને, તો ઉડતા જે સજીવ હોય એવું લાગે કે નીચે ઘાસનું મેદાન છે, જોઈને બેસવા જાય તો એ પાણીમાં ડૂબી જાય. બધા કંઈ પક્ષીઓ પાણીમાં તરી શકવાની ક્ષમતા ધરાવતા હોતા નથી. તો ટૂંકમાં એને દ્રષ્ટિ તીક્ષ્ણ આવી જોઈએ. એ સિવાય તીક્ષ્ણ દ્રષ્ટિનો બીજો ઉપયોગ એ શિકાર પકડવા, જે બહાજ કે સમડી કેવા પંખીઓ છે એ પક્ષીઓ ઉડતા ઉડતા એને જોઈ શકે તો જે પકડી શકે એને. બહુ ઊંચાઈ હોય તો એને ખબર પડે છે પોતાનો શિકાર ક્યાં છે, અને એના દ્રષ્ટિ એને તીક્ષ્ણ જોઈએ. અને પક્ષીઓની દ્રષ્ટિ તીક્ષ્ણ હોય જ છે. એના ઉપરથી શબ્દ પ્રયોગ આવ્યો છે બાજ નજર. બાજ નજર મતલબ એવી નજર કે ઘણી ઊંચાઈથી પણ એ નીચેની વસ્તુ જોઈ શકે છે, પારખી શકે છે. એટલે એને આપણે આપણી જેની નજર જેની સારી હોય એને આપણે બાજ નજર તરીકે ઓળખાવીએ છીએ. કે પક્ષી બહુ તીક્ષ્ણ હોય, તીવ્ર હોય છે અને હોવી જ જોઈએ, કારણ કે ઊંચાઈએ ઉડે છે તો નીચે એને ખબર પડી જાય કે
પોતાનો શિકાર ક્યાં છે અને પોતે ક્યાં લેન્ડિંગ કરી શકે એમ છે, નીચે બેસી શકે એમ છે. દ્રષ્ટિ એની એકદમ તીક્ષ્ણ હોય. પછી એ મોટા ભાગે ચાલે કે દોડે, જેમ કે શાહમૃગ છે દોડે છે, પેંગ્વિન પણ દોડે કે ચાલે એ ઉડી શકતા નથી, મોટા ભાગના છે એ ઉડે છે. બરાબર. જે જળચર બતક કેવા જળચર પક્ષીઓ એ પાણીમાં તરે, એના પણ આપણે ઉભયજીવમાં જોયું ઉપાંગોમાં ચામડી જોડાયેલી હોય, એમાં જળચર પક્ષીઓના ઉપાંગમાં પણ આંગળાવાળી ચામડી હોય, એના કારણે હરેસાની જેમ એનો ઉપયોગ કરે અને પાણીમાં તરી શકે. જળ કુકડી કહેવાય, જળચર પક્ષી આવે પણ પાણીમાં ડૂબી શકે કહેવાય પક્ષી, તો પણ ઉપાંગો દ્વારા ટૂંકમાં ચાલે દોડે કે ઉડે પણ ખરે. બરાબર. પછી એની અંદર પાચનતંત્રની વાત કરો તો એમના બે જડબા છે, ઉપલું જડબું અને નીચલું જડબું, એ ચાંચમાં ફેરવાઈ ગયા હોય. તમે જો દરેક પક્ષીઓને મોટાભાગે આપણને ચાંચ જોવા મળે, લાંબી ટૂંકી પહોળી. એ પક્ષીઓની જે ખોરાક ગ્રહણ કરવાની જે કંઈ ક્ષમતા કે ખોરાકના પ્રકાર છે, જે લકડ કુદરની ચાંચ પહોળી હોય, બીજ ખાતા હોય એ ચાંચ એક પ્રકારની હોય, જીવડા ખાતા હોય એ ચાંચ એક પ્રકારની હોય, માછલી પકડતા ચાંચ એની એક પ્રકારની પહોળી થોડી હોય. એમ ચાંચમાં લાંબી ટૂંકી જે પહોળીઓની હોય, એમ ઘણી પ્રકારની ચાંચ. પણ બે ચાંચ એના બે જડબા છે. હા, આપણે જડબા દાંત છે, દાંતના દંતવિહીન ચાંચમાં એનું રૂપાંતર થયું. એના કારણે શું થાય? એનું વજન ઘટે. જડબા ચાંચમાં ફેરવાઈ જાય, દાંત ના હોય એ તેનું વજન ઘટે જાય અને ઉડવામાં ઘણું બધું અનુકૂળ થાય. પછી એના શરીરમાં પાચનતંત્રમાં પેશરી જોવા મળે. એમાં દાંત નથી એટલે ખોરાક ચાલે કેવી રીતે? એ દાણા જે કંઈ પક્ષી ખાય છે કે કીટકો ખાનારો પક્ષી, કીટકો એ ગળી જાય છે દેડકાની જેમ, અજગરની જેમ. પણ એની અંદર પાચનતંત્રમાં અંદર પેશરી જેવો ભાગ આવે, જે ભાગની અંદર કાઇટિનના 6 દાંતા હોય. એ આપણે અળસિયા વખતે, વંદા વખતે 7મા પાઠમાં શીખ્યા હોય કે શીખશું. તો એ પેશરીમાં ખોરાક દળાય કે ભળાય પેશરીની અંદર, એટલે એમાં આપણને પેશરી જોવા મળે, દાંતના જગ્યાએ ખોરાકનો ભૂકો કરે. તો આવું આપણને એમાં પાચનતંત્ર છે એ જોવા મળશે. પછી એની અંદર શ્વસન તંત્ર તો આપણે જોયું હોય છે, ફેફસા દ્વારા શ્વસન કરશે. પછી સિવાય હવા ભરેલા 9 વાતાશય હોય, હવા ભરેલા 9 કોટરો આપણને જોવા મળે, જેને કારણે આપણું વજન છે હલકું બને. કારણ કે જેમાં હવા ભરાય એ વજનમાં હલકી વસ્તુ બને, પાણીમાં તરે કે હવામાં, અને વજન હલકું હોય તો આરામ થાય તો ઉડી શકે. એ 9 વાતાશયો પરસ્પર સંકળાયેલા, એ પણ એને વજન હલકું કરી અને ઉડ્ડયનમાં અનુકૂળતા કરી આપે. પછી એની અંદર હવે આપણને સૌ પ્રથમ સાચું ચતુષ્ખંડી હૃદય જોવા મળશે. આની પહેલાં જે આપણે શરીરમાં વાત કરી એમાં ત્રિખંડી હૃદય હોય, જમણું ડાબું કર્ણ અને ડાબું જમણું ક્ષેપક છે એ એવું ના હોય, પણ અપૂર્ણ વિભાજિત હોય. પછી ક્ષેપક તો એક જ કહેવાય, પણ અપવાદ કે મગરમાં આપણને પૂર્ણ વિભાજિત એવું ક્ષેપક જોવા મળે, એટલે એ અપવાદ હતું. પણ અહીંયા હવે આખો પક્ષીઓનો વર્ગ છે, એમાં સસ્તનની જેમ જ આપણને ચતુષ્ખંડી હૃદય છે એ જોવા મળે, 2 કર્ણકો અને 2 ક્ષેપકો. પણ એમાં તમે ધ્યાનથી જો, જે મહાધમની કમાન છે હૃદયમાં, જે નીકળતી મોટામાં મોટી ધમની, બિગેસ્ટ આર્ટરી, મોટામાં મોટી ધમની કાંડ કહેવાય, અને એમાં જે નીકળતી મહાધમનીઓ કમાન આકારે વળી હૃદયમાંથી પાછળની બાજુએ અંગોને લોહી પૂરું પાડવા માટે પસાર થાય. તો એ જે મહાધમની કમાન છે ને, એ પક્ષીઓમાં એ જમણી બાજુએ વળેલી હોય, અને આપણે સસ્તનની અંદર તમે જો તો ડાબી તરફ ઝૂકેલી હોય. એટલે એવું કહેવાય છે કોઈ વ્યક્તિ જ્યારે એટેક આવે ને, ત્યારે ડાબા અંગોમાં દુખાવો શરૂ થાય અને પછી હૃદય તરફ આવે અને પછી અહીંયા દુખે, તો એ નિશાની એટેકની કહેવાય. હાર્ટ એટેકમાં આપણી મહાધમની કમાન એ ડાબી તરફ વળેલી હોય, એના કારણે હૃદયનો દુખાવો, એની પહેલી અસર આપણને ડાબા અંગોમાં થતી જોવા મળે. પક્ષીઓમાં કંઈ ગોઠવણી ઉલટી હોય ને, જમણી તરફ કંઈ મહાધમની કમાન આપણને વળતી જોવા મળે. એની શરીરની અંદરની રચનાઓ સાપેક્ષે એ જમણી તરફ વળે છે, આપણા શરીરમાં સાપેક્ષે ડાબી તરફ વળે છે. પછી ઉત્સર્ગની વાત કરીએ તો પક્ષીઓ છે ને એ પણ સરીસૃપની જેમ, ગરોળી મગરની જેમ કદી મૂત્ર ત્યાગ કરતા જોવા નહીં મળે આપણને. કોઈ પક્ષી મૂત્રે છે કે મૂત્ર ત્યાગ કરે છે આપણે કોઈને બોલતા કે આપણે આવું વાંચવામાં નહીં આવે. એટલે પક્ષીઓ પણ ગરોળીની જેમ જ અર્ધઘન સ્વરૂપમાં મૂત્ર અને મળ ત્યાગ રોજ કરે છે. પક્ષીઓની ચરક કહેવાય, જેમ ગરોળીમાં લીંબી, એમ પક્ષીઓની ચરક, એ ચરકની અંદર મળ અને મૂત્ર બંને આવી ગઈ. એ પણ ખાસ તો યુરિક એસિડના રૂપમાં મૂત્ર ત્યાગ કરે, કે જેના નિકાલ માટે બહુ પાણીની જરૂર નહીં. મળ જોડે તે યુરિક એસિડ ભળી જાય, જે અર્ધઘન રૂપમાં, પેસ્ટના રૂપમાં મળ ત્યાગ થાય, મૂત્ર ત્યાગ પણ આવી જાય. એટલે પક્ષીઓ પણ સરીસૃપની જેમ અર્ધઘન સ્વરૂપે
યુરિક એસિડનો ત્યાગ કરે, મૂત્ર ત્યાગ કરે એટલે સરીસૃપ અને આ પક્ષીઓનો વિહંગ વર્ગ એ યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ કહેવાય. જે ઉત્સર્જનના રૂપમાં શરીરમાંથી યુરિક એસિડ મળ જોડે અર્ધઘન સ્વરૂપે નિકાલ કરતા પ્રાણીઓ છે એટલે એને યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ કહેવાય. યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ. બરાબર. એના પછી કંકાલતંત્રની વાત કરીએ. કંકાલતંત્ર બાહ્ય અંતર બે પ્રકારના શરીર ઉપર તમે જો કંકાલતંત્ર રૂપે તો એમાં જડબા ચાંચની સ્વરૂપ લે છે. પછી શરીર પર ભીંગડા જોવા મળે, ખાસ તો પગ ઉપર આપણને ભીંગડા જોવા મળે, પગ પણ કદી ભીંજાય નહીં. પછી પીંછા તો છે જ, એના શરીરમાં આખા શરીરમાં આપણને પુષ્કળ પીંછા જોવા મળે. એ પીંછા જે આપણો વાળ છે એમ એના શરીરમાં પીંછા જોવા મળે છે. એ એનું બાહ્ય કંકાલ જ છે. આપણા આ સોફ્ટ હાડકાઓ છે, વાળ છે, નરમ હાડકાઓ છે, પક્ષીના પીંછા એ બાહ્ય કંકાલ કહેવાય. એ પણ એના પગમાં રહેલા નહોર, એ પણ પગમાં રહેલા ઘણા બધા આપણને પગમાં આપણે માથની જેમ જ આવી રીતે ભીંગડા છે જોવા મળે. એટલે એના પગ શુષ્ક હોય, પગની ત્વચા એકદમ શુષ્ક હોય. તો એ નહોર, પીંછા, ભીંગડા અને ચાંચ એ બાહ્ય કંકાલમાં આવે. અંત કંકાલમાં તો આપણે જેમ કાષ્ટી અસ્થિ જ હોય, વિશેષતા એ એના હાડકા જે છિદ્રિષ્ટ હોય, કાણાવાળા હાડકા હોય, છિદ્રિષ્ટ હાડકા, જેના કારણે વજન છે કુલ હાડકાનું ઘટે, પ્રાણીનું વજન પણ ઘટે, જે એને ઉડવામાં શ્રમ પડવાની અનુકૂળતારૂપ બને. એટલે અહીંયા એના હાડકા જે આપણને છિદ્રિષ્ટ જોવા મળે. એ સિવાય પક્ષીનું છાતીનું હાડકું છે. આપણે જે 12 પાંસળી જે ભેગી મળે, અહીંયા એક ઉરોસ્થિ નામનું હાડકું હોય, એ નવતલ આકારનું હોય. છાતીનું જે ઉરોસ્થિ નામનું હાડકું આપણે દંડ જેવું, ધોકા જેવું હાડકું છે, એ આની અંદર અહીંયા આપણે નાવડી જેવું જોવા મળે, નૌકા જેવું જોવા મળે. આપણે પક્ષી દોરીએ તો આપણને ખબર આવે પક્ષી છે આ પ્રકારે દોડતા. અહીંયા જે હાડકું છે ને એ નવતલ આકારનું હોય. પછી આપણે પક્ષી છે આમ દોડતા હોઈએ છીએ. અહીંયા તો આ જે હાડકું છે ને એ હાડકું છાતીનું આપણું અહીંનું હાડકું એની બરાબર આવે. એ આપણે સીધું છે એમાં નવતલ આકારનું હોય, બોટ શેપ. એટલે એને ઉડવામાં, હવા કાપવામાં ઘણી સરળતા, હવાનો અવરોધ છે ઉડતી વખતે બહુ નડશે નહીં. તો એનું જે કંકાલતંત્ર છે એ પણ ઘણું બધું ઉડવાના અનુકૂલનમાં ભાગ લઈ શકે, અનુકૂળતા કરી આપે પ્રકારનું આપણને જોવા મળે. ચેતાતંત્ર તો આમાં અને શસ્ત્રમાં બંનેમાં આપણને એક પ્રકારનું સુવિકસિત જોવા મળશે. મગજ, કરોડરજ્જુ અને એમાંથી નીકળતી ચેતાઓ. જે ચેતાઓ મગજમાંથી નીકળે એને કહેવાય મસ્તિષ્ક ચેતાઓ. જે ચેતાઓ કરોડરજ્જુમાંથી નીકળે એને કહેવાય કરોડરજ્જુ ચેતાઓ. પ્રજનનની વાત કરીએ તો પક્ષીઓ પણ માણસની જેમ હોય, સસ્તનની જેમ હોય, એક લિંગી હોય. નર માદા પક્ષીઓ અલગ અલગ હોય. એમાં આપણને ખબર છે કે જે માદા પક્ષીઓને એ જે આપણે દૂરથી સંભળાય ને, પક્ષીઓ ગાય છે, પક્ષીઓનો કલરવ, કલસવ, એ પ્રકારનો જે અવાજ છે એ માદા પક્ષી કરી શકે નહીં. એ અવાજ કરે પણ જે દૂરથી સંભળાય એવો અવાજ આપણને માદાનો જોવા મળે નહીં. જે પક્ષીઓ ગાય છે, કલરવ કરે છે, દૂરથી આપણને સંભળાય છે, એ મોટાભાગે નર પક્ષીઓ અવાજ કરે. તો એ પક્ષીઓ નર માદા આપણને ઓળખી શકાય એવા અલગ હોય. એ સિવાય પણ અવાજ સિવાય ઘણા લક્ષણો હોય. તો એક લિંગી હોય, બાહ્યલિંગ જોવા મળે. એની અંદર માદા પ્રાણીમાં એક જ જનનપિંડ જોવા મળે. કારણ કે જનનપિંડમાં એ અંડપિંડ છે, માદામાં જનનપિંડ માટે અંડપિંડ, એમાં અંડ પુટિકાઓથી અંડકોષો ઉત્પન્ન થાય. એનું વજન શુક્રપિંડ કરતાં વધારે હોય. શુક્રપિંડમાં શુક્રકોષ બહુ સૂક્ષ્મ હોય, એમાં જળદી રૂપે પોષક પદાર્થનો સંગ્રહ ના થાય. એટલે એની અંદર શુક્રપિંડ 2 હોય નર પક્ષીઓમાં, પણ માદા પક્ષીઓમાં અંડપિંડ પદ્ધતિ એક જ આપી છે. એના કારણે વજન છે ઘટી જાય. 2 અંડપિંડ હોય, 2માં અંડકોષો ઉત્પન્ન થાય જળદીના સહિત, તો એનું વજન વધી જાય. એટલે વજન ઘટાડવાના અને ઉડ્ડયનના અનુકૂલનના ભાગરૂપે આપણને માદા પક્ષીઓમાં એક જ અંડપિંડ છે જોવા મળે છે. અને એક અંડપિંડ જે એ ઈંડા તૈયાર કરે જળદીયુક્ત હોય. એટલે ઘણા પક્ષીઓના ઈંડા, જેમ કે મરઘીના ઈંડા છે, એ ખાવાના ઉપયોગમાં લોકો લે છે. એનું કારણ એમાં જે પીળી સફેદ જળદી છે, જે અમુક પ્રોટીન અને લિપિડ જળદી કહેવાય, એનો લોકો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, પૂરક ખોરાક તરીકે. તો એ ઈંડાની આવતી જળદી છે, એક તો એ જળદી છે ગર્ભ વિકાસ માટે હોય છે, પણ એ ગર્ભ વિકાસ માટે જળદી યુક્ત ઈંડા પ્રાણીઓ મૂકે એની ફરતે કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ સફેદ રંગનું કે કોઈ વાર પક્ષીમાં રંગના પણ ઈંડા જોવા મળે. કારણ કે કુદરતના રંગમાં ભળી જાય તો એ પક્ષીના ઈંડાને બીજા કોઈ ભક્ષકો ખાઈ જાય નહીં. તો ભાતના ઈંડા આપણને રંગના જોવા મળે, પણ મૂળભૂત તો કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ સખત કવચ હોય, એના કારણે પર્યાવરણ રક્ષણ થાય. અંદર જે જળદી રૂપી
પોષક તત્વ છે એનો ઉપયોગ કરી ગર્ભ વિકાસથી બચ્ચું છે બહાર આવે. આવા પ્રાણીઓને આપણે કહીએ છીએ અપત્ય પ્રસવી પ્રાણીઓ. અહીંયા આપણને સીધું જ તે અપત્ય પ્રસવી પ્રાણી કહેવાય. ઈંડામાંથી માતૃ પિતૃ પ્રાણી જેવા દેખાવું છે પ્રાણી બહાર આવતું જોવા મળે. ચકલીને એનાથી બહાર ચકલી બહાર આવે, મોરને એનામાંથી બહાર મોર બહાર આવે. એવી રીતે એ અપત્ય પ્રસવી પ્રકારના પ્રાણીઓ કહેવાય. અને જે તમને અપવાદરૂપ વિશેષતામાં પ્રાણીની વાત કરી, ઉદાહરણ તો તમને બધાને ખબર જ છે. આ સિવાય તમે ઘણું લાંબુ વિષય કરી શકો. તો આમ આ છેલ્લા ત્રીજો સમુદાય એ કયો વિહંગ સમુદાય, વિહંગ અથવા તો વિહંગ. એની તમને હવે પૂછાય કે પક્ષીઓના ઉડ્ડયનના અનુકૂળનો જણાવો. તો તમને ઓછામાં ઓછા 6 થી 10 લક્ષણો ખબર હોવી જોઈએ તો તમને એના પૂરા માર્ક મળે. તો સૌથી પહેલાં જડબાનું રૂપાંતર ચાંચમાં થાય, એક જ અંડપિંડ જોવા મળે, છિદ્રિષ્ઠા હાડકાં હોય, પગમાં નહર હોય, પાતળા લાંબા હોય, એ ઉડ્ડયનના કાર્યમાં અનુકૂલિત થઈ શકે. એ સિવાય પક્ષીઓ પાણી છે ઓછું પીવે, બહુ વધારે પીવે તો એનું વજન વધે, એની દ્રષ્ટિ છે એકદમ તીક્ષ્ણ આપણને જોવા મળે, અગ્રપાનું રૂપાંતર પાકમાં થયેલો છે વગેરે. હવે તમને ખબર પડે આમાંથી આપણે એનું વહન કરવા નથી. તમને પ્રશ્ન પૂછાય કે એ કેમ ઉડી શકે છે? તમારે એટલી વસ્તુઓ હાજર કરવાની, અહીંયા રહે છે અને પ્રજનન આવી રીતે કરે છે ને એ તમારે લાક્ષણિક પૂછતા નહીં. પરીક્ષા તમને એવું પૂછવા માંગે છે કે પક્ષીઓમાં એવા કયા લક્ષણો જેને કારણે ઉડી શકે છે. એટલી વસ્તુ તમારે એ અર્થમાં હાજર કરી લો. આના કારણે વજન ઘટે, દૃષ્ટિ તીવ્ર હોય તો ઉડી શકે, તો લેન્ડિંગમાં એને દૃષ્ટિ તીક્ષ્ણ જોઈએ જ. અને કેટલાક શિકારી પક્ષીઓને પણ દૃષ્ટિ તીક્ષ્ણ જોઈએ જ. એટલા માટે દૃષ્ટિ તીક્ષ્ણ હોય છે જે ઉડ્ડયનના અનુકૂળ માટે યોગ્ય કહેવાય. આપણે ઊંચાઈ જઈએ આપણને નીચે દેખાતું નથી. તમે ઘણી વાર પ્લેનમાં બેઠા હોય અને બારીમાંથી જુઓ નીચે તો અમુક ઊંચાઈ પછી આપણને દેખાય જ નહીં. અમે વાદળાની ઉપર જવા તો કંઈ દેખાય નહીં. નીચે આવતો પણ શહેરમાં પણ ખાસ ઝડપથી બહુ એવું દ્રશ્ય જેવું નીચે આપણે ફેસ ટુ ફેસ જોઈએ ને એવું દેખાતું હોતું નથી. પક્ષીઓને આખું ભૂપૃષ્ઠ જે આખું નીચેનું દ્રશ્ય બરાબર દેખાય તો એ દ્રષ્ટિ તીક્ષ્ણ હોવી જોઈએ. તો આ બધું ઉડ્ડયનના અનુકૂળ માટે કામ લાગે એ પ્રકારની લાક્ષણિકતાઓ કહેવાય. જ્યારે પ્રશ્ન એ પૂછાય પક્ષીઓના ઉડ્ડયનના અનુકૂલન જણાવો કે ઉડ્ડયનની લાક્ષણિકતાઓ જણાવો, વર્ણવો, તો એટલું આમાંથી અલગ કરીને બતાવો. બરાબર. હવે આપણે આપણી વાત કરીએ જેમાં સમાવેશ થાય છે આપણો એવા સસ્તન વર્ગની. એ તમને આવડે તે જે કંઈ લાક્ષણિકતાઓ વર્ણવી છે એ તમે આરામથી યાદ રાખી શકો કે આપણે ખુદ એ પ્રાણીઓ છીએ એટલે આપણે લક્ષણો તો બધા આવડે તે છતાં પણ થોડી વિશેષતાઓ અન્ય પ્રાણી સમુદાય સાપેક્ષે આપણે જોઈ લઈએ. એ પણ સંધિપાતની જેમ સસ્તન વર્ગ પણ દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળે છે. જ્યાં પણ જીવનની શક્યતાઓ છે ત્યાં બધે તે આપણને પ્રાણી જોવા મળે. સંધિપાતની જેમ જ આખા વિશ્વમાં આ સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ ફેલાયેલા છે. એટલે બીજા લેખમાં લખ્યા છે રણમાં, ગુફામાં, પર્વતોમાં, ઘાસના મેદાનમાં, ધ્રુવ પ્રદેશના જંગલોમાં. ધ્રુવ પ્રદેશ મતલબ જ્યાં બરફ બારે માસ છવાયેલા રહે છે. પૃથ્વીનો જન્મ થયો ત્યારથી ત્યાં બારે માસ બરફ જ છે. રણનો મતલબ આખી સ્થિતિ ઉલટી. બરાબર. એવી રીતે જ્યાં બારે માસ બરફ છે ત્યાં પુષ્કળ ગરમી પડે રણ, મતલબ ગુફા જે અંધારું છે ત્યાં, ઘાસના મેદાન, ખુલ્લામાં, પર્વતોમાં, બધી જગ્યાએ સસ્તન પ્રાણીઓ આપણને ટૂંકમાં જોવા મળે. કારણ કે શરીરમાં એક પ્રકારની અનુકૂળ સ્થિતિ કે લક્ષણો એમને પ્રાપ્ત કર્યા હોય. પછી સહજતાની વાત કરો તો આ પ્રાણીઓને આપણે સસ્તન કે સ્તન સહિતના પ્રાણીઓ. કોઈ છોકરાને પૂછે કે 8મા 9મા વાળાને છોકરાને ઊભા કરીને તમારે સ્તન ગ્રંથિ છે, તમારા શરીરમાં સ્તન જે શરમાઈ જાય. સ્તનનો મતલબ વિકસિત સ્તનની યાદ નહીં કરતા. સ્તન ગ્રંથિ છે એટલે આપણે બધા સ્તનવંતી પ્રાણી કહેવાય ને, સ્તનીય વંતી કહેવાય, સસ્તન વર્ગના પ્રાણી કહેવાય. તો આપણા દરેકમાં છાતી ઉપર સ્તન ગ્રંથિ હોય. માદામાં પુખ્તા અવસ્થામાં એમાં ચરબી ભરાવાના કારણે વિકાસ થાય, જે ભવિષ્યમાં બાળક જન્મ આપે અને દૂધના સ્ત્રાવ દ્વારા બાળકનું પોષણ કરે, બીજા પ્રાણીઓ ગાય ભેંસ વગેરે બચ્ચાનું પોષણ કરે. પણ એ સ્તન ગ્રંથિ તો દરેકમાં હોય છાતી પર. એ પછી સંખ્યા અલગ અલગ હોય. આપણે એક જોડ છાતી ઉપર સ્તન ગ્રંથિ, ગાયમાં આંચળ 4 હોય એટલે 2 જોડ કહેવાય, કૂતરાઓમાં 6 જોડ હોય, 6 સ્તનની જોડ આપણને જોવા મળે. ટૂંકમાં છાતી ઉપર સ્તન ગ્રંથિ હોય એ 2, 4 કે 6ની સંખ્યામાં, 1 જોડ, 2 જોડ કે 3 જોડની સંખ્યામાં, પણ ટૂંકમાં છાતી પર સ્તન ગ્રંથિ આવેલી હોય જેમાંથી સ્ત્રવતા દૂધ મારફતે પોતાના બચ્ચાનું પોષણ કરે, એટલે એને સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવાય. એ સિવાય આપણને હવે કર્ણ પલ્લવ જોવા મળે. પ્રાણી સૃષ્ટિમાં
સસ્તન વર્ગના આપણે જે કેવા પ્રાણીઓ છીએ એમાં આપણને કર્ણપલ્લવ જોવા મળે. કર્ણપલ્લવનું કામ એ અવાજના મોજાઓને એકઠા કરવાનું હોય, જેના કારણે ખબર પડે કઈ દિશામાંથી અને કેટલી દૂરથી અવાજ આવે છે. તો જે રક્ષણ કરવાનું હોય, પોતાના ભક્ષક દુશ્મન પ્રાણી હોય તો એનાથી રક્ષણ કરવા માટે તેને ખસી જવાની ખબર પડે. જે દિશાનો અવાજ આવે એ દિશામાં જો પ્રાણી જાય તો એ શિકાર થઈ જાય. એટલે કુદરતે એ વ્યવસ્થા આપી છે કે કર્ણપલ્લવને કારણે ખબર પડે પ્રાણીને કઈ દિશામાંથી કેટલી દૂરથી કોનો અવાજ આવે છે વગેરે. એને સિવાય ચામડી પર પ્રસ્વેદ ગ્રંથિ પણ જોવા મળે. આખા પ્રાણી જગતમાં સસ્તન પ્રાણીઓ તો પરસેવો વળતો હોય છે. એમાં જો અપવાદ હોય, બાકી મોટાભાગના સસ્તનને પરસેવો વળે તો ચામડીમાં સ્વેટ ગ્લેન્ડ અથવા પ્રસ્વેદ ગ્રંથિ આપણને જોવા મળે. એ પણ આ સસ્તનની લાક્ષણિકતા છે. એ સિવાય ચામડીની નીચે એક ચરબીનું પડ હોય, જે આપણું તાપમાન જાળવી રાખે. આપણું નેચરલ સ્વેટર છે, નેચરલ સ્વેટર, કુદરતી સ્વેટર છે, જે આપણને ઠંડી સામે રક્ષણ આપે. એટલે આપણું તાપમાન છે અંદરનું જળવાય. તો દરેક સસ્તનમાં ચામડી નીચે એક ચરબીનું પાતળું જાડું આપણને પડ જોવા મળે. તો આવી લાક્ષણિકતાઓ શરીરમાં આપણને સસ્તનમાં જોવા મળે. એ સિવાય આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં 5 આંગળીઓ છે. અગ્ર ઉપાંગમાં 5 આંગળી છે, એક જોડ પશ્ચ ઉપાંગમાં 5 જોડ આંગળી છે. લાંબી ટૂંકી છે, અસમાન કદની છે. આપણને કુલ 10 અને 20 આંગળી જોવા મળે. બરાબર, 2 જોડ ઉપાંગો છે, અગ્ર ઉપાંગ અને એક જોડ પશ્ચ ઉપાંગ, અને એમાં આંગળી પણ જોવા મળે. પણ કેટલાક જે તૃણાહારી પ્રાણીઓ છે એના પગમાં આપણને ખરી જોવા મળે. પગમાં આંગળા ના હોય, જે ગાય ભેંસ છે એના પગમાં કાળી આપણને જે હાડકારૂપી જે જોવા મળે ખરી કે રચના, એ રચનાને હૂફ કહેવાય, HOOF હૂફ અથવા ખરી કહેવાય. અને જે જંગલી જે વન્ય પ્રાણીઓ સસ્તન વર્ગના હોય એમાંય આપણને આંગળાઓ 5 જોવા નહીં મળે, પણ પક્ષીઓની જેમ 3 આગળ અને પાછળ. તમે જો સિંહના વાઘના પંજા જ્યાં પડે જોવો ને નશાની, તો તમને એવું જોવા મળે, આગળ 3 અને પાછળ 1. એટલે એમાં આપણને એ રચના જુદી જોવા મળે. બાકી મોટાભાગે સસ્તનમાં આપણને અગ્ર પશ્ચ ઉપાંગમાં 5 અસમાન કદના આંગળાઓ છે જોવા મળે. એ બધા છૂટા હોય. આપણે તળવાની જરૂર થતી હોય તો આપણે ભેગા કરી દઈએ છીએ. તો ટૂંકમાં એ છૂટા આંગળાઓવાળા 2 જોડ ઉપાંગો આપણને જોવા મળે. પાચન તંત્રની વાત કરીએ તો મુખમાં દાંત જોવા મળે. એ દાંત પણ બધા વિવિધ 4 પ્રકારના હોય. આગળ 4 દાંત છે એને કહેવાય છેદક દાંત. પછી 2 દાંત અણીવાળા છે, જે આપણે રાક્ષસ દોરીએ તો રાક્ષસનું ચિત્ર બતાવે ને એમ 2 દાંત મોટા બતાવે. તો એ જે દાંત મોટા થોડા દેખાય, 4 ની 2 દેખે, એને કહેવાય રાક્ષસી દાંત અથવા રાક્ષસી દાંત. પછી દાઢ આવે, એ દાઢમાં પાછળની દાઢ બહુ પહોળી હોય, 3 દાઢો, એને દાઢ કહેવાય. એની આગળની 2 દાઢ છે ને થોડી ઓછા ક્ષેત્રફળવાળી હોય, નાની હોય, એને કહેવાય અગ્રદાઢ. તો આવે તે છેદક, 2 રાક્ષસી, 2 દાઢ અને 2 અગ્રદાઢ અને 3 દાઢ. એવી રીતના 4 પ્રકારના દાંત આપણને જોવા છે. કાપવા, કતરવા, ચીરવા, દળવા માટે કામ લાગે. અલગ પ્રકારના દાંત છે એ અલગ અલગ કામ કરે, કાપવા, ચીરવાનું ને દળવા ભરવાનું કામ. તમારે ચાવવું હોય તો દાઢ વચ્ચે જ ખોરાક લઈ જવો. આની તમે ચાવી શકો નહીં, આથી તમે કાતરી શકો, કાપી શકો, ચીરી શકો, પણ આનાથી દળાય કે ભરડાય, ખોરાકનો ભૂકો કરી શકાય. એવા મોઢામાં 4 પ્રકારના દાંત આપણને જોવા મળે. એમાં વ્યવસ્થા એવી છે કે આપણે જાણીએ છીએ એમ શરૂઆત દાંતને આપણે દુધિયા દાંત કહીએ છીએ. દુધિયા દાંત, મિલ્કી ટીથ. એ અમુક ટાઈમ દાંત ખરી પડે, એની જગ્યાએ આપણી કાયમી દાંત છે નવા આવે, એને કહેવાય પરમેનન્ટ ટીથ અથવા કાયમી દાંત. એ પણ વ્યવસ્થા છે. એ દાંતની વ્યવસ્થાને કહેવાય પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા. એટલે કે જૂના દાંતની જગ્યાએ નવા દાંતનું સ્થાપન થાય, એ પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા પણ સસ્તનમાં આપણને મોટાભાગે જોવા મળે. તો પાચનમાં આપણને આટલી વિશેષતા જોવા મળે. તો બધું પાચન તંત્રની રચના તો આગલા પ્રાણીઓમાં જેમ આપણામાં જોવા મળે, એટલું સ્વાદુપિંડ મુખદ્વારથી લઈ અને મળતા હૃદયસળંગ સંપૂર્ણ પાચન તંત્રનો માર્ગ જોવા મળે. પછી ફેફસા દ્વારા શ્વસન કરીએ છીએ તો આપણને ખબર જ છે, જો ફેફસા છે એમને નીકળતી વાયુવાહિની 2 જોડાયેલી કોમન નળી બને કહેવાય શ્વાસ નળી, જે આ નાસિકા છિદ્ર મારફતે અથવા નસકોરા મારફતે શરીરની બહાર ખુલે છે. એના પછી હૃદય પ્રાણની જેમ આપણે આ તો આની વાત કરી નાખી, ચતુષ્કંડી હોય, ડાબુ જમણું કર્ણક, ડાબુ જમણું ક્ષેપક, પણ મહાધમની કમાન એ આપણી ડાબી તરફ નમતી હોય છે. પછી અહીંયા નર પ્રાણી હોય તેમાં મૂત્રજનન માર્ગ કહેવાય. નર પ્રાણીમાં આપણને ખબર છે શિશ્ન જોવા મળે. એ શિશ્ન મારફતે મૂત્રનો પણ નિકાલ થાય અને વીર્ય રૂપે શુક્રકોષનો પણ નિકાલ થાય. એટલે શિશ્ન મૂત્ર માર્ગ તરીકે વર્તે છે અને જનન માર્ગ તરીકે વર્તે છે, જેને મૂત્રજનન માર્ગ કહેવાય. માધવ પ્રાણી હોય એમાં મૂત્ર માર્ગ અલગ હોય, જનન માર્ગ પણ અલગ હોય.
એમાં નર પ્રાણી જે મૂત્ર અને જનન કોષનો અંડકોષ નિકાલનો માર્ગ એક ના હોય, તેમાં ખાલી મૂત્ર માર્ગ કહેવાય, નરમાં મૂત્ર જનન માર્ગ કહેવાય અથવા ઉત્તર જનન માર્ગ પણ આને કહેવાય. પછી કંકાલમાં જોઈએ તો બાહ્ય કંકાલમાં અમુક પ્રાણી પર શિંગડા હોય, જે અમુક વન્ય પ્રાણી હોય, હરણ કે સાબર, પછી પાલતુ પ્રાણીમાં પેટ એનિમલ્સમાં ગાય ભેંસ એના પર શિંગડા હોય, એ હાડકા જ છે એક પ્રકારનું. એ રીતે પગમાં ખરી આપણે ઉપર કીધું એમ. પછી નખ કે નવર પણ હોય બરાબર, અને શરીરની ચામડી ઉપર રૂંવાટી કે વાળ જોવા મળે, એ પણ બાહ્ય કંકાલમાં જોવા મળે. અને અંતઃકંકાલ તો કાષ્ટી અસ્થિનું હોય જ તે. અસ્થિ હોય એટલે કાષ્ટી હોય, અસ્થિ જે જોઈન્ટ થાય ત્યાં અસ્થિના જોઈન્ટમાં જોડાણમાં આપણને કાષ્ટી પેશી જોવા મળે, જે પ્રચલન દરમિયાન હલચલ દરમિયાન આપણને આજકાલ લાગવા દે નહીં. એના પછી મગજનો તો વિકાસ જેટલો આપણને સસ્તનમાં માણસમાં જોવા મળે એટલો વિકાસ બીજા કોઈ પ્રાણીમાં જોવા મળતો નથી. ઉદ્વિકાસમાં સૌથી સફળ પ્રાણી કહેવાય. સસ્તન પ્રાણી સૌથી સફળ કહેવાય. બુદ્ધિવાળા પ્રાણીઓ એ માનવી ગણાય છે બરાબર. જોકે આજનું વિજ્ઞાન એવું કહે છે કે ડોલ્ફિનમાં માણસ કરતાં પણ બુદ્ધિનો આંક ઘણો બધો ઊંચો હોય છે. આટલો બોલી લખી શકે નહીં, એટલા માટે એની વધારાની બુદ્ધિ છે કોઈ સંશોધનમાં માનવ ઉપયોગી બાબતમાં કામ લાગે ને. એટલે સૌથી સફળ અને બુદ્ધિશાળી પ્રાણી એ આપણે માણસને ગણીએ છીએ. એટલે માણસ છે એ બુદ્ધિવિકાસની સૌથી ટોચ ઉપર બેસે. બુદ્ધિવિકાસના ક્રમમાં એકદમ ટોચ ઉપર આવે એનું કારણ કે મગજનો ઘણો વિકાસ થાય. આપણે મગજનું જે ઘન સેન્ટીમીટર ક્ષેત્રફળ છે એ બધું છે. આટલું મોટું મગજ જે કોઈ પ્રાણીમાં ના હોય. તમને એમ થાય કે હાથીનું કેટલું મોટું માથું હોય, કેટલું મોટું મગજ હોય, તો એ મગજના કદની વાત નથી. શરીરની સાપેક્ષે જે મગજનું કદ છે એ માણસમાં વધારે છે, જ્યારે હાથીનું શરીર એટલું મોટું છે, એના રેશિયોમાં મગજ જે છે એ નાનું કહેવાય. અહીંયા એવી રીતે મગજનો વિકાસ એટલો થયો છે કે માણસ પોતાની તર્ક શક્તિથી, બુદ્ધિશક્તિથી પોતાના બે હાથને ફ્રી કરી અને ઘણા બધા કૌશલ્યો કામમાં એનો ઉપયોગ લે છે. અને ઘણી બધી શોધ થાય છે દુનિયા આખીમાં, એ માણસના પ્રાણી કરે છે. એનું કારણ મગજનો ઉચ્ચ કક્ષાનો વિકાસ છે. અને આપણે જાણીએ છીએ નર પ્રાણી શિશ્ન મારફતે વીર્ય એટલે કે શુક્રકોષ જ્યાં માદા પ્રાણીમાં કરે ફલન એ શરીરની અંદર થાય, અંતઃફલન કહેવાય. ગર્ભવતી મહિલા પણ પોતાના શરીરમાં ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ દર્શાવે છે, એટલે ગર્ભ વિકાસ દર્શાવી કહેવાય. અને અપત્ય પ્રસારી પ્રાણી કહેવાય કે ગર્ભાવધિ કાળને અંતે જે ગર્ભ વિકાસ સમયગાળો હોય એને અંતે આપણામાં જે 9 મહિનાનો છે માણસમાં, કૂતરામાં બીજા પ્રાણીમાં વધારે ઓછો હોય, હાથીમાં 22 મહિનાનો હોય, 1.5 વર્ષ જેવું હોય. પછી બચ્ચું જન્મે, એ બચ્ચું જન્મે એટલે આપણે બધા અપત્ય પ્રસારી કહેવાય. આપણે ઈંડા મૂકતા પ્રાણીઓ નથી. અને એમાં તમે ધ્યાનથી જુઓ તો આ એક ઓબ્ઝર્વેશન આપણા શાસ્ત્રમાં ખાસ જોવા મળે કે નર પ્રાણીમાં શુક્રપિંડ છે એ શરીરની બહાર ચામડીની કોથળીમાં જોવા મળે. બે પશ્ચોપાંગોની વચ્ચે ચામડીમાં જે કોથળી ચામડીની કોથળી હોય એમાં એ જે શુક્રપિંડ જોવા મળે. કારણ કે શુક્રપિંડ શરીરની અંદર જે 37 ડિગ્રી તાપમાન છે એ તાપમાન કામ કરી શકતા નથી. એ રચના એવી છે એને તાપમાન થોડું 2 થી 4 ડિગ્રી ઓછું જોઈએ. એટલે કુદરતે એ શુક્રપિંડ શરીરની બહાર ચામડીની કોથળીમાં મૂકી દે છે. એને કારણે શુક્રકોષો ઉત્પન્ન થાય. જો શુક્રપિંડ શરીરની અંદર હોય ને તો શુક્રકોષો ઉત્પન્ન કરી શકે. 37 ડિગ્રી એમાં શુક્રકોષો ઉત્પન્ન થવાની ક્રિયા શુક્રકોષ જનન કહેવાય, એ થઈ શકે નહીં. અને એની વંશવૃદ્ધિ થાય નહીં એ પ્રાણીની કે એ જાતના પ્રાણીઓની. એટલે કુદરતે નર સસ્તન પ્રાણીઓમાં શુક્રપિંડની એક જોડ એ શરીરની બહાર ચામડીની કોથળી જેને કહેવાય વૃષણ કોથળી એમાં મૂકેલા જોવા મળે. બાકી તમને ખબર પડે એવું છે આમાં પણ અપવાદ છે કે પક્ષીઓ ઉડી શકે, આપણે સસ્તન વર્ગને કોઈ પ્રાણી ઉડી શકે નહીં. અપવાદ રૂપે જે ચામાચીડિયું છે એ ઉડતું સસ્તન કહેવાય. માછલી પાણીમાં રહી શકે, દેડકો રહી શકે, આપણે રહી શકીએ નહીં. પણ આ જે વ્હેલ અને ડોલ્ફિન છે એ અપવાદ રૂપે જળચર સસ્તન કહેવાય. સસ્તન છતાં પણ એમાં આપણને પાણીમાં રહેવાની અનુકૂળતાઓ જોવા મળે. અહીંયા આપણે સસ્તન સાથે સમુદાયો જોડે પાઠ પૂરો કરીએ છીએ. જોડે આપણું પહેલું યુનિટ પણ પૂરું થયું. તો આનો હવે સરસ ચાર્ટ બનાવી અને તમને આવડતો હોય તો પ્રિન્ટ કાઢી અને હસ્તલિખિત એવી એક કોપી એ પાઠ ઉપર લગાવી રાખજો. જ્યારે પણ તમારે પાઠ વાંચવામાં થાય, યાદ કરવાનું થાય, તમને આ ટેબલ કે ચાર્ટ છે ઘણો બધો ઉપયોગ થાય. અહીંયા આપણે પહેલું પૂરું કર્યું. હવે પછીના પાઠની આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અહીંયા આપણે અટકીએ છીએ.